विद्यार्थियों ने वालीओ एनटीए आंसर की फाइनल आंसर की डिक्लेर કરી દીધી છે। એક ક્વેશ્ચનને ડ્રોપ કરી દીધો છે અને એક ક્વેશ્ચનના આન્સરમાં ઓપ્શન 2 અને ઓપ્શન 3 બંનેને સાચા ઠેરવ્યા છે। તો હવે તમારી જે OMR કોપી તમારી પાસે છે એનાથી તમે આ મેચ કરી શકો છો। કોડ નંબર 50, 60, 70, 80 ચારો કોડની આન્સર કી આવી ગઈ છે, તો તમે એમાં મેચ કરી શકો છો, ચેક કરી શકો છો। OMR શીટ તમારી પાસે છે, કોપી છે, એની સાથે આને મેચ કરી શકો છો। અને હવે રિઝલ્ટ આવવાની તૈયારી છે, એટલે 20 તારીખની વાત સાંભળતા હતા તો 20 તારીખે આવી શકે છે, 20ના પહેલાં પણ આવી શકે છે અને 20ની 21 પણ થઈ શકે છે। પણ ફાઇનલ આન્સર કી આવવાથી હવે રિઝલ્ટની તૈયારી છે, ગમે ત્યારે રિઝલ્ટ ડિક્લેર થઈ શકે છે। આવતીકાલે પણ થાય, પરમ દિવસે પણ થાય, એ પછી પણ થાય, હા, કોઈ પણ સમયે રિઝલ્ટ ડિક્લેર થઈ શકે છે। બીજા એક ખુશીના સમાચાર સંભળાવી દઉં કે આપણી 4 જૂની કોલેજોમાં 50-50 સીટનો વધારો થયો છે। હા, ચારમાં 50-50। CU શાહ સુરેન્દ્રનગરમાં 50 સીટ વધી છે, ND દેસાઈ નડિયાદમાં 50 સીટ વધી છે, કિરણ સુરતમાં 50 સીટ વધી છે, નૂતન વિસનગરમાં 50 સીટ વધી છે। એમ 200 સીટ જૂની કોલેજોમાં વધી છે, પ્લસ ગયા વર્ષે અમરેલી અને ભરૂચની 50 સીટ કાપી લેવામાં આવી હતી તે પરત કરવામાં આવી છે। એટલે ગયા વર્ષે જે 100 સીટની ખોટ પડી હતી જૂની કોલેજમાં, જે 50-50 સીટ કાપી લીધી હતી, તો એ ફરી આ પરત કરી દેવામાં આવી છે। તો શાંતાબા અમરેલી અને ડૉક્ટર કિરણસિંહ પટેલ ભરૂચ, એની 50-50 સીટ પાછી આવી ગઈ છે। એટલે એમ જોવા જઈએ તો 300 સીટ આ વર્ષે વધુ મળશે। ગત વર્ષ કરતાં 300 સીટ આ વર્ષ MBBSમાં આપણને વધુ મળશે। નવી કોલેજોની હાલ સુધી કોઈ માહિતી નથી। એસિક સુરતની વાત સંભળાઈ છે, પણ હમણાં સુધી કોઈ ક્લેરિફિકેશન NMC તરફથી નથી। જે લિસ્ટ આવી છે એમાં ગુજરાતમાં કોઈ પણ નવી કોલેજની વાત નથી। બીજી બધી જગ્યાએ, બીજા સ્ટેટમાં ગવર્મેન્ટ કોલેજો, પ્રાઇવેટ કોલેજોની વાત આવી છે, પણ ગુજરાતમાં કોઈ પણ નવી કોલેજની વાત NMCએ કરી નથી। તો આપણા માટે 300 સીટ ગત વર્ષ કરતાં આ વર્ષ વધારે છે। આ 300 સીટ જે છે એ દરેક કોટામાં વહેંચાઈ છે। હા, જેટલા પર્સન્ટેજ હોય ને તે પ્રમાણે ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા, NRI કોટા અને ગવર્મેન્ટ કોટામાં આવી પછી ઓપન, EWS, OBC, SC, ST એ રીતે દરેક કેટેગરીમાં વહેંચાય છે। તો ગત વર્ષ કરતાં આ વર્ષ આપણને 300 સીટનો લાભ થયો છે। એ MBBS સ્ટુડન્ટ માટે ફાયદાકારક છે, લાભકારક છે। એટલે તમારું કટ ઓફ જે છે થોડું ડાઉન થઈ શકે છે ગત વર્ષ કરતાં આ વર્ષ આ 300 સીટના વધારેના કારણે થોડું ડાઉન જઈ શકે છે। હવે જો હમણાં શું થશે, રિઝલ્ટ ડિક્લેર થશે, ગુજરાત કાઉન્સેલિંગ આપણી ચાલુ થશે, રજિસ્ટ્રેશન ચાલુ થશે, પિન પરચેસિંગ, રજિસ્ટ્રેશન, વેરિફિકેશન, એ બધું પ્રોસેસ થશે, પછી મેરિટ લિસ્ટ બનશે। મેરિટ લિસ્ટ બનશે ને પછી ખબર પડશે કે કયા સ્કોરે કેટલા સ્ટુડન્ટ છે ને તમારો ગુજરાતનો જનરલ મેરિટ રેન્ક શું છે। હમણાં જે તમારી પાસે આવશે રિઝલ્ટમાં એ ઓલ ઇન્ડિયા રેન્ક હશે। હા, એ ઓલ ઇન્ડિયા રેન્કમાં આપણને ખબર ના પડે કે આપણા આગળ ગુજરાતના કેટલા સ્ટુડન્ટ છે, પણ જ્યારે ગુજરાતની મેરિટ લિસ્ટ બનશે ત્યારે તમને ખબર પડશે કે તમારો ગુજરાત રેન્ક શું આવ્યો છે। તે મુજબ તમે લાસ્ટ યરના કટ ઓફ મુજબ તમારી સ્થિતિ જોઈ શકો છો કે તમને કઈ કોલેજમાં મળવાના ચાન્સ છે। જેટલો રેન્ક તમારો ઉપર હશે એટલી વધારે વધુ કોલેજોના દરવાજા તમારા માટે ખુલ્લા હશે, અને જેટલો નીચે હશે એટલા અમુક કોલેજોના દરવાજા તમારા માટે બંધ થતા જશે। એટલે જેટલો રેન્ક તમારો ગુજરાતનો ઉપર આવે એટલી જ વધારે કોલેજોમાં તમે પ્રવેશ મેળવી શકો, એટલે તમારી પસંદગીના કોલેજમાં મેળવી શકો, ને જેટલો રેન્ક ડાઉન જાય એટલા એમાં ઘણી બધી કોલેજોના દરવાજા આપણા માટે બંધ થઈ જતા હોય, પછી લિમિટેડ કોલેજમાં આપણે એડમિશન લઈ શકીએ। એટલે ગુજરાતનો મેરિટ લિસ્ટમાં જે તમારો રેન્ક આવે છે, ગુજરાત રેન્ક, હા, એ જનરલ મેરિટ રેન્ક ગુજરાતનો જે હોય છે, જનરલ મેરિટ રેન્ક ગુજરાત સ્ટેટનો, એ મહત્ત્વનો હોય છે અને એના પર જ આપણું એડમિશન થાય છે। જો ઓલ ઇન્ડિયા રેન્ક પ્રમાણે ગુજરાતનો રેન્ક નક્કી થઈ જાય છે, પછી ગુજરાતના મેરિટ રેન્ક પર, જનરલ મેરિટ રેન્ક પર, અને જે કેટેગરીવાળા હોય તો એમની કેટેગરીવાળા રેન્ક પર એડમિશન થાય છે।
આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી જે કંઈ માહિતી આવે એ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.